Hello students. Now let's see some more adverbs on page number 17. It is little. Little means not much. વધારે નહીં. It is used in the negative sense. And a little means at least some. So it is used in the affirmative means positive sense. એની પાસે લિટલ એટલે બહુ ઓછું, નોટ મચ, બહુ એની પાસે બહુ ઓછું છે એવું આપણે કંઈક કેવું હોય, એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ લિટલ, બહુ ઓછું છે. ઓકે, એન્ડ ઇફ વી સે થોડું છે, ઓકે, થોડું છે, એટલીસ્ટ સમ, થોડું છે, એવું કેવું હોય તો અ લિટલ, બહુ ઓછું છે, ઓકે, બહુ વધારે નથી, ઓકે, એન્ડ થોડું છે, બહુ વધારે નથી, એવું કેવું હોય એની પાસે બહુ વધારે નથી, વધારે નથી. એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ લિટલ એન્ડ થોડું છે, થોડું છે, એવું કેવું હોય એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ અ લિટલ. સો લિટલ એન્ડ અ લિટલ. લિટલ ઇઝ યુઝ ઇન નેગેટિવ સેન્સ એન્ડ અ લિટલ ઇઝ યુઝ ઇન પોઝિટિવ સેન્સ, કે થોડું તો છે. ઓકે, લિટલ ક્યારે યુઝ થાય? બહુ એની પાસે વધારે નથી. નેગેટિવ થયું ને, કોઈ પણ સેન્ટેન્સને આપણે ટુ રીતે યુઝ કરી શકીએ, ઇન પોઝિટિવ સેન્સ ઓર ઇન નેગેટિવ સેન્સ. જો કોઈક પાસે આપણે એવું કેવું હોય કે આની પાસે આ થોડું છે, એનો મતલબ શું થયો? ઇટ ઇઝ પોઝિટિવ. આપણે થોડું તો જોયું એની પાસે, ઓકે, ઇટ ઇઝ ઇન પોઝિટિવ સેન્સ. એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ અ લિટલ. બટ એ જ વસ્તુને આપણે નેગેટિવલી જોઈએ તો એની પાસે વધારે નથી, જે નથી એને આપણે જોયું, ઇટ ઇઝ નેગેટિવ સેન્સ. ઓકે, સો આપણે એવું કહીએ કે આની પાસે વધારે નથી. ઓકે, એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ લિટલ. ઓકે, સો it is used in negative sense, little, and a little it is used in positive sense. Difference is that. Now, example, mom had little expected that I would pass. મમ્મીને બહુ વધારે આશા ન હતી કે હું પાસ થાઉં. ઓકે, એન્ડ શી, તો આ શું થયું? નેગેટિવ સેન્સ. બહુ વધારે આશા ન હતી કે હું પાસ થઈશ. ઓકે, એન્ડ શી વોઝ અ લિટલ ટાયર્ડ. શી વોઝ અ લિટલ ટાયર્ડ એટલે કે થોડી ટાયર્ડ છે, બરોબર. અને લિટલ મીન્સ વધારે આશા ન હતી. ઓકે, નેગેટિવ સેન્સ. ઇટ ઇઝ યુઝ ઇન નેગેટિવ સેન્સ. લિટલ, અ લિટલ થોડું છે, એન્ડ લિટલ વધારે નથી. Okay, so this way we have to use little and a little. Now since means from then or from some time in the past up to now. આગળના સમયથી અત્યાર સુધી, એવું કેવું હોય? આગળના પાસ્ટના સમયથી, ફ્રોમ ધ ટાઈમ ઓફ પાસ્ટ ટિલ નાવ, અત્યારના સમય સુધી, એવું કેવું હોય? એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ સિન્સ. Okay, for example, I have not seen him ever since. અત્યારથી આગળ સુધીમાં મેં એને ક્યારેય જોયો હતો નહીં. ઓકે, પાસ્ટ ટાઈમથી અત્યાર સુધીમાં મેં જોયો હતો નહીં, અત્યારે જોયો એમ કહેવું માંગે છે. ઓકે, ધેટ્સ એન્ડ ધીસ સેન્ટેન્સ, આઈ હેવ નોટ સીન હિમ એવર સિન્સ. આગળ એને જોયો હતો નહીં, અત્યારે જોયો મીન્સ. ઓકે, સો એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ સિન્સ. ફ્રોમ ધ ટાઈમ ઓફ પાસ્ટ ટુ ટિલ now, અત્યાર સુધી. Okay, now ago. As use an adjective and follows the noun it qualifies. So ago can be used in two ways, as an adjective and as an adverb. So if it is used as an adjective, at that time it follows the noun, and if it is used an adverb, it follows the verb. Okay, now is used in express long ago. એનો મિનિંગ શું થાય? long ago. Okay, so now for example, I met my uncle 2 years ago. I met my uncle 2 years ago. It is used in adjective. It is used as adjective. Here years, it is
નાઉન. યર્સ એ શું છે? નાઉન છે. ઓકે, એન્ડ એગો કોને ફોલો કરે છે? નાઉનને ફોલો કરે છે. સો એ શું બન્યું? એડજેક્ટિવ. જે નાઉનને ફોલો કરશે એ શું બનશે? નાઉનના અર્થમાં વધારો કર્યો. યર્સ એગો, વર્ષ, ઘણા વર્ષ પહેલાં. ઓકે, સો એડજેક્ટિવ. Ago is used as an adjective here. Now, then if it is used in adverb, at that time we have to use in this way. I met my uncle long ago. Long is a verb. એ શું છે? long શું છે? verb છે. So here ago become adverb. વર્બના અર્થમાં વધારો કરે એટલે શું બન્યું? લોંગ શું છે? વર્બ છે. ઓકે, એટલે એગો શું બની ગયું? એડવર્બ. અને સેકન્ડ સેન્ટેન્સની અંદર આપણે જોઈ ગયા યર્સ. યર્સ ઇઝ અ નાઉન. એટલે એગો શું બન્યું? નાઉનના અર્થમાં વધારો કર્યો. તો નાઉનના અર્થમાં વધારો કરીએ શું બને? એડજેક્ટિવ. ઓકે, સો ઇન સેકન્ડ સેન્ટેન્સ એગો ઇઝ એડજેક્ટિવ એન્ડ ઇન થર્ડ સેન્ટેન્સ એગો બીકમ એડવર્બ બિકોઝ ઇટ એડેડ ઇન ધ મીનિંગ ઓફ વર્બ લોંગ. લોંગના અર્થમાં વધારો કરે. લોંગ એગો, બહુ આગળ. ઓકે, સો ઇટ ઇઝ એડવર્બ. નાવ બિફોર ઇઝ એન એડવર્બ ઓફ ટાઈમ. ઇટ્સ સિગ્નિફિકન્સ ફોર્મરલી. આગળના સમયમાં કંઈક બન્યું હોય એટ ધેટ ટાઈમ આગળ. સોરી, તો આગળ એવું આપણે કંઈક કહેવું હોય at that time we have to use before. Okay, so something is happened before at that time or formerly at that time we have to use before. For example, fourth sentence, I have seen him only once before. only once before, એકવાર આગળ જોયું હતું. ઓકે, એને મેં એકવાર આગળ જોયું હતું. ફોર એક્ઝામ્પલ, before means before here. So before means આગળ. Now already denotes that something has happened prior to the time mentioned or thought of. જે ટાઈમ મેન્શન કર્યો છે સેન્ટેન્સની અંદર એનાથી આગળ કંઈક ઓલરેડી બની ગયું હોય એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ ઓલરેડી. ઓકે, એન્ડ બિફોર ઇટ ઇઝ અ બિફોર મીન્સ ઓલ્સો ફોર્મલી બટ ઇટ ઇઝ અ ઇટ ડિનોટ્સ ટાઈમ. ઓકે, એન્ડ already it denotes some event that become before or formally, કે જે ઇવેન્ટ આગળ બની ગયો છે એના માટે ઓલરેડી યુઝ થાય. નાવ આઈ હેવ મેટ હિમ ઓલરેડી. મળી ગયો હતો, આગળથી જ મેં એને મળી લીધું હતું. ઓકે, સો દેટ મળવાની ઇવેન્ટ જે છે એ આગળ બની ગઈ છે. ઇટ મીન્સ હિયર વી હેવ ટુ યુઝ ઓલરેડી. ઓકે, એન્ડ નોટ બિફોર. ફાઇન. નાવ યસ is used to give an answer in the affirmative means positive sentence. It is followed by an affirmative verb. And no is used, it is also adverb. Okay, no is used to give an answer in the negative and it is followed by the negative verb. For example, can he play the violin? That is the question. If we answer it, we can answer this question in two ways. For example, in positive way, that is yes, he can play the violin. So here yes, it become adverb and it follow positive verb can. Can is a positive verb and yes, he can. Okay, so yes become adverb and it follows positive verb can. And no is become adverb and it follows negative verb cannot. Okay, it become adverb and it follows negative verb. Negative verb કયું છે? cannot. Okay, so આગળ શું આવ્યું? no. So both yes and no both are also adverbs. Now else should be followed, else should be followed by but and other should be followed by then. So else but, okay, and other than. So આવું હોવું જોઈએ સેન્ટેન્સની અંદર, else but and other than. Okay, now let's see example. It is nothing else but greed. So see, else is a
adverb and but it follows but. Okay, so શું આવવું જોઈએ? else and but and other than. So I could not do it other than hurriedly. Okay, I could not do it other than hurriedly. So other than. So other should be followed by then and else should be followed by but. So else and other both are adverbs. Both are adverbs. Remember. Now fairly and rather both mean moderately. Politely, moderately. Fairly and rather both mean moderately. And fairly is used with favorable adjectives and adverbs. Okay, fairly is used with favorable adjective and adverbs. Now let's see examples of fairly. The examples of fairly we'll see and discuss later. Students, I hope you understand all these adverbs. Okay, exercises and examples of fairly we'll discuss later. Okay students, I hope you understand. Stay home, stay safe.